પિતા સારું કર્મ કરશે તો ઔદાર્યમ વંશ પુણ્યેન, જ્યારે કુળનું વંશનું પુણ્ય સારું ભેગું થાય ને ત્યારે વ્યક્તિ ઉદાર થાય, ધર્મમાં એની રુચિ લાગે. ધર્મની રુચિ કૃપણોની નથી લાગતી, બધાની નથી લાગતી. હો, ધર્મ આ સામાન્ય વસ્તુ નથી, બધાને પચતો પણ નથી. બધી વસ્તુ બધાને પચતી નથી. ધર્મ એ કૃપણોનું કામ નથી. જેના આત્માનું પુણ્ય હોય એ મનુષ્ય ભાગ્યશાળી બને, ધર્મવાન બને, ધાર્મિક બને. હો, આત્મદેવને થયું કે આ કેમ આવો પાક્યો, ઘણો દુઃખી. એક દિવસ એને કીધું કે બેટા તું રાતનો મોડા 2 વાગ્યા સુધી આવે જ રાત્રે, આ બધું આ વ્યસન કરે છે બેટા, આ સારું ન કહેવાય, આ તો ખોટા માર્ગે જાય છે, આપણને ન શોભે. એને કહ્યું કે પિતાજી તમને ખબર ના પડે, અત્યારનો સમય શું છે તમને શું ખબર, અત્યારે તો આ બધું ચાલે. આવું કહીને સમજાવવા લાગ્યો. તમારા બાળકોને તમે નાનું હોય ને ત્યારથી સારા સંસ્કાર આપજો બહેનો માતાઓ. મોટું થશે ને એ પછી તમે એને સમજાવશો ને એ સમજશે નહીં. નાનો છોડ હોય ને જેમ વાળો એમ વળશે, મોટો થયા પછી એ તૂટશે પણ વળશે નહીં. અને તમારા બાળકોને ખાલી ઉપદેશથી પણ નહીં ચાલે. તમે ગોળ ખાતા હોય ને એમ કહો કે બેટા ગોળ ન ખવાય તો બાળક બીજા ગોળના રવા લઈ આવશે, મિત્રોને ખવડાવશે ને પોતે ખાશે, પણ તમે બંધ કરીને કહેશો ત્યારે. આજનો માણસ પોતે આચરણમાં મૂકતો નથી અને બાળકોને શિક્ષા આપે. મંદિરે જાઓ, દર્શન કરો, તમે એ બાળકને દેખાડીને કામ કરો. બાળકને દેખાડીને તમે બ્રાહ્મણને સંતોને વંદન કરો, ભગવાનનું પૂજન કરો. બાળકોને તમારે કેવું નહીં પડે, ઓટોમેટિક શીખી જશે. તમે જોજો. અને આપણી સંસ્કૃતિ, ધર્મની સંસ્કૃતિ છે, આ સનાતન ધર્મની આ ભૂમિ છે. આ સંસ્કૃતિની અંદર તો ધર્મ ને કેમ ટકાવો ને આના રસ્તાઓ બતાવે છે. નહીં કે ભોગો. પાશ્ચાત્ય સંસ્કૃતિ બતાવે છે કે ભોગો ભોગવવા જોઈએ, પણ ખાલી ભોગોમાં જીવન ન જોવું જોઈએ. આજનો દિવસ તમે વિચારો કે આજે 11મી સપ્ટેમ્બરે શિકાગોમાં શ્રી સ્વામી વિવેકાનંદજીએ આજે સત્ય સનાતન ધર્મ ઉપર પ્રવચન કરેલું, એનો આજનો દિવસ છે. અને સત્ય સનાતન ધર્મની ગરિમા વિશ્વમાં બતાવેલી કે સત્ય સનાતન ધર્મ શું છે. આ સત્ય ઉપર પ્રતિષ્ઠિત આ ધર્મ છે. અને હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. હો, આ કાયરોનું કામ નથી, આળસુઓનો મંદમતીનું કામ નથી. કાંટાઓ પડ્યા છે એની ઉપર ચાલવાનો આ માર્ગ છે પરમાત્માનો. પણ ભગવાનના શરણે થઈ જઈએ ને ભગવાન ન થઈએ ને કઈ અશક્ય નથી. સ્વામી વિવેકાનંદજી મહારાજ કહેતા હતા, ઓલ પાવર ઇઝ વિથિન યુ, can do you anything and everything, believe in that. આ જગતની અંદર પરમાત્માએ તમને બધી જ શક્તિઓ આપી દે, તમે ધારો એ કરી શકો છો. ઓલ પાવર વિથિન યુ, તમારી સાથે દરેક શક્તિઓ ભગવાને રાઈટ આપ્યો છે, તમે ધારો એ કરી શકો છો. બિલીવ ઇન ધેટ, એની ઉપર તમે વિશ્વાસ કરો. આપણા બાળકોને સંસ્કાર આપવા તમે વિચાર કરો. આજના જન્મદિવસો હોય, તમે ઉજવો છો, કેવી રીતના ઉજવો છો? મીણબત્તીઓ પ્રગટાવો અને ફૂંક મારો, હેપી બર્થડે ટુ યુ કરો છો. હું એનો વિરોધ નથી કરતો, આજના જમાના સાથે આનંદ કરો, એન્જોય કરો. બાળકો ભલે રાજી થતા, ખુશ થતા, પણ આપણી સંસ્કૃતિને ભૂલવી જોઈએ. આ 7 દિવસ અખંડ ભાગવત ચાલશે ને, જ્ઞાન યજ્ઞ, અરે ભાગવત કથા ચાલશે ને ત્યાં સુધી અખંડ દીવો ત્યાં ચાલે છે ને. હું તમને કોઈને એમ કહું કે તમે દીવાને જઈને ફૂંક મારો, તમે શું કહેશો? મહારાજ દીવાને ફૂંક મરાય? આપણા ધર્મમાં અગ્નિને ફૂંક મારવાની મનાઈ છે. તમારા ઘરે તમે દીવાબત્તી કરતા હશો ને, ગુરુ મહારાજને ભગવાનની કૃપા હોય તો તમે સેવા પૂજા કરતા હશો. સવાર સાંજ તમે દીવાબત્તી કરતા હશો ને, તમે જોજો દિવાસળીથી તમે દીવો પ્રગટાવ્યો ને,
જે દીવાસળીથી તમે દીવો પ્રગટાવ્યો છે ને એ દીવાસળી હવે તમારે કચરામાં જ ફેંકવાની છે. એને પણ તમે કેવી રીતના ઓલવો છો? ધ્યાનથી સાંભળજો. એને પણ તમે ફૂંક મારતા. આ તમે કોઈ શાસ્ત્રમાં વાંચ્યું? કરણભાઈ 18 પુરાણોમાંથી ક્યાંય લખ્યું છે? ક્યાંય લખ્યું નથી. કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી કે તમને કોઈ શીખવાડ્યું નથી. પણ ધ્યાનથી સાંભળજો. હું તમે નાના હતા ને ત્યારે આપણા વડીલો આ વસ્તુ કરતા હતા. આપણે એ જોઈ લીધું. વિચાર કરો, નાનપણમાં મેન તમે આપણા વડીલો નાની દિવાસળી આવી રીતના ઓલવતા હતા. આપણે જોઈ લીધું અને આપણા માઇન્ડે એને એક્સેપ્ટ કરી લીધું. આજ સુધી આપણે એને ફોલો કરીએ છીએ. ક્યારેક ભગવાનની કૃપા હોય, ભગવાને સંપત્તિ આપે, સંત ધન આપે, બુદ્ધિ આપે ને આવી કથાઓ ક્યારેક કરાવો ને, તમારી આવનારી પેઢી જોશે, બાળકો વિચાર કરશે કે મારા દાદા દાદી, મારા કાકા કાકી, મારા મોટા મા બા, મોટા દાદા, નાના નાની આવી પૂજાઓ કરતા હતા, કથાઓ કરાવતા હતા, ભગવાનનું ભજન કરતા હતા, તો અમે પણ કરીએ. અને ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મનું જે રક્ષણ કરે છે ને એનું ધર્મ અવશ્ય રક્ષણ કરે. ધર્મને ટકાવો આપણા હાથમાં છે. વડીલો સાંભળજો. તમે યુવાનો અને બાળકોનો ભૂલ કાઢતા હો ને તો એ ભૂલ એમને નથી, ભૂલ આપણી દે. આપણે એને સમય સમય ઉપર પાણી સિંચતા રહીએ નાના છોડને.